જોઈશું સમાચાર વિસ્તારથી। તો સુરતમાં તાજેતરમાં થયેલી મારામારીની ઘટના બાદ હવે સુરત ભાજપ ફરી વિવાદમાં ઘેરાયું છે। ભાજપના વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનાર દ્વારા જાહેર માર્ગ પર જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। આ ઉજવણી દરમિયાન જાહેર માર્ગ પર કેક કાપવો અને ફટાકડા ફોડવામાં આવતા ટ્રાફિકમાં અવરજવર ખોરવાઈ હતી। સુરત પોલીસે જાહેર માર્ગો પર ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ખુદ સત્તાધારી પક્ષના પ્રમુખ દ્વારા નિયમોના ભંગથી લોકોમાં રોષ છે। હવે સૌની નજર એ પર છે કે જે ઉધના પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે, શું નિયમો બધા માટે સમાન રહેશે કે નહીં। સુરતમાં તાજેતરમાં મારામારીની ઘટનાથી ચર્ચામાં આવેલા સુરત ભાજપમાં હવે વધુ એક વિવાદે માથું ઉચક્યું છે। ભાજપના વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનાર દ્વારા જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે। આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સુરત પોલીસની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે, કારણ કે જાહેર માર્ગો પર આવી ઉજવણી કરવા પર સુરત પોલીસે સ્પષ્ટ પ્રતિબંધ મૂકેલો છે। ભાજપ વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે પોતાનો જન્મદિવસ ઉધના વિસ્તારમાં ધામધૂમથી ઉજવ્યો હતો। આ ઉજવણી ઉધનામાં આવેલી સાંઈ બાબા સોસાયટીના ગેટ પર જાહેર માર્ગ પર કરવામાં આવી હતી। ખેરનારે પોતાના કાર્યકર્તાઓ સાથે મળીને જાહેર માર્ગ પર કેક કાપી હતી। આ દરમિયાન તેમના સમર્થકો દ્વારા રસ્તા પર જોરદાર ફટાકડાઓ ફોડીને ઉજવણી કરવામાં આવી હતી, જેના કારણે ટ્રાફિક અને સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી હોવાનું પણ સામે આવ્યું છે। ભાજપના પ્રમુખની જાહેર માર્ગ પરની આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। મહત્વનું છે કે સુરતમાં અવારનવાર યુવાનો કે રાજકીય અગ્રણીઓ દ્વારા જાહેર રસ્તા પર કેક કાપવા અને ઉજવણી કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેના પર અંકુશ લાવવા માટે સુરત પોલીસે કડક પ્રતિબંધ ફરમાવેલો છે। આ સંજોગોમાં ખુદ સત્તાધારી પક્ષના એક વોર્ડ પ્રમુખ દ્વારા જ પોલીસના જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વિડીયો વાયરલ થતાં જ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું પોલીસ આ મામલે પક્ષપાત વગર કાર્યવાહી કરશે। આપણા મીડિયાની માધ્યમથી મેં કહેવા માંગુ છું કે જે કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહ હતો અને જે કહે છે કે જાહેર રસ્તા પર બર્થડેની ઉજવણી નહીં કરવાની છે, સોસાયટીના પર બર્થડેની ઉજવણી કરવામાં આવી છે અને જે કાર્યકર્તાની જે લાગણી છે, લાગણીને માન રાખીને આપણે એમને જે મને શુભેચ્છા પાઠવી છે એમનું બી મેં દિલથી આભાર વ્યક્ત કરું છું। અને તમારા મીડિયાના માધ્યમથી એ સૌ જનતાને વિનંતી કરું છું કે જે મારું બર્થડે ઉજવણી કરવામાં આવી છે એ કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહથી કરી છે, કોનું મન દુખાન થાય એવું કાર્ય અમે કર્યું નથી। સામાન્ય નાગરિકોને નિયમોનું પાલન કરાવતી સુરત પોલીસ ભાજપના વોર્ડ પ્રમુખના કેસમાં શું વલણ અપનાવે છે એ જોવાનું રહ્યું। જો સુરત પોલીસ કાયદાનું સન્માન જાળવીને પ્રકાશ ખેરનાર વિરુદ્ધ કાર્યવાહી કરશે તો એ કાયદો બધા માટે એક સમાન છે એનો દાખલો બેસાડશે। આ મામલે ઉધના પોલીસ દ્વારા હવે કયા પગલાં ભરવામાં આવે છે અને જાહેર માર્ગ પર થયેલી ઉજવણી બદલ પ્રમુખ સામે જાહેરનામાના ભંગ બદલ કોઈ ગુનો દાખલ થાય છે કે કેમ એના પર સૌની નજર ટકેલી છે। સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનની